હું ડૉક્ટર ચંદ્રકાંત જનસુખરાય નાણાવટી છેલ્લા 55 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરું છું. આજે આપણે દર્દીના રેકર્ડ એટલે કે ઇતિહાસને કેવી રીતે સ્ટોર કરવો, શા માટે સ્ટોર કરવામાં આવે છે અને કેવી રીતે નોંધવામાં આવે છે તે બાબતની ચર્ચા વિચારણા કરવા માટે હું ઉપસ્થિત થયો છું. ક્લિનિકલ સાયન્સની અંદર દર્દીના ઇતિહાસનું ઘણું મહત્ત્વ છે. કોઈપણ દર્દીનું નિદાન થવા માટે દર્દીના દર્દનો પૂર્વ ઇતિહાસ અને તેનો અત્યારની પરિસ્થિતિ વિશેનું વર્ણન નોંધવું અત્યંત જરૂરી છે. દર્દીનું સચોટ નિદાન કરવા માટે દર્દીનો પૂર્વ ઇતિહાસ જો તબીબ જાણે નહીં તો તબીબ સરખી રીતે નિદાન કરી શકે નહીં. ક્લિનિકલ નિદાન કરતી વખતે સૌથી પ્રથમ દર્દીની તમામ હકીકતો ડાક્ટરે શાંતિથી સાંભળવી જોઈએ. ડાક્ટરનો મુખ્ય ધર્મ દર્દીને પહેલાં સાંભળવાનો છે. માટે દર્દીને સાંભળો. દર્દીને જેમ સાંભળતા જઈએ તેમ તેના જે તકલીફો છે એ તકલીફોને આપણે નોંધ લેવી એ અત્યંત જરૂરી છે. તેનો ક્રમવાર અને વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક ઢબે આ દર્દીનો પૂર્વ ઇતિહાસ ડૉક્ટરે નોંધી લેવો જોઈએ. દર્દીનો ઇતિહાસ નોંધવાની ડાક્ટરની પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાત છે. જો દર્દીનો સારી રીતે ઇતિહાસ નોંધવામાં ના આવે તો બરાબર નિદાન ન આવે, તો યોગ્ય નિદાન ન આવે અને એ નિદાન યોગ્ય ના આવે તો એ દર્દીને ફાયદો થાય નહીં. આથી સૌથી પહેલી જરૂરિયાત દર્દીના ઇતિહાસ નોંધવાની છે. જો દર્દીનો ઇતિહાસ સારી રીતે નોંધવામાં આવે તો દર્દી છે એ ડાક્ટરની અંદર વિશ્વાસ મૂકે. જ્યાં લગી દર્દીનો વિશ્વાસ ડાક્ટર સંપન્ન ન કરે ત્યાં લગી સંપૂર્ણપણે સાચું નિદાન થઈ શકે નહીં અને સાચું નિદાન ન થાય તો દર્દીને ફાયદો થાય નહીં. દર્દીનો ઇતિહાસ નોંધવા માટે જો પ્રયત્ન કરવામાં આવે તો તેના ઘણા ફાયદા મળે છે અને આ ફાયદાઓ લેવા માટે થઈને ડાક્ટરે આ નિદાનને ચોકસાઈપૂર્વક સારી રીતે કરવા માટે દર્દીનો ઇતિહાસ નોંધવો જોઈએ. દર્દીનો ઇતિહાસ બે રીતે સ્ટોર કરી શકાય છે. એક કાગળ ઉપર લખીને અને બીજું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે. કાગળ ઉપર લખેલો ઇતિહાસ છે એ લાંબો સમય સુધી નોંધાયેલો રહે છે. તદુપરાંત તેમાં કોઈ વાયરસ આવે અથવા તો કોઈ રીતે એમાં ફેરફાર થવાની શક્યતા નથી. ઇલેક્ટ્રોનિક ઇતિહાસ છે એ જો નોંધેલો હોય તો ભવિષ્યમાં કદાચ એ નોંધાયેલા ઇતિહાસમાં ફેરફાર થઈ શકે. દર્દીનો ઇતિહાસ નોંધ્યા બાદ અને સાચા નિદાન થયા બાદ ઘણી વખત દર્દીનો લાંબો સમય સુધી ઇતિહાસ સ્ટોર કરી રાખવામાં આવે છે. કેટલીક વખત કોર્ટ ઓફ લોમાં આ દર્દીનો ઇતિહાસ રજૂ કરવો પડે છે. કારણ કે કોર્ટ ઓફ લોમાં ઘણી વખત ન્યાયિક પ્રક્રિયા લાંબો વખત સુધી ચાલશે. આ ન્યાયિક પ્રક્રિયા લાંબો વખત સુધી ચાલે તો ઘણા વર્ષો પછી કોર્ટ ઓફ લોમાં દર્દીનો આ ઇતિહાસ ડાક્ટર પાસે માંગવામાં આવે છે. ડાક્ટરે એ ઇતિહાસ રજૂ કરવો ફરજિયાત હોય છે કારણ કે એ ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે. આમ દર્દીનો પૂર્વ ઇતિહાસ જાણવો અત્યંત જરૂરી છે. આપણે હાલની તકે ઘણા બધા ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં કંઈ ખોટું નથી, પણ ઇન્વેસ્ટિગેશન કરતાં પૂર્વે દર્દીનો ઇતિહાસ સારી રીતે નોંધાયેલો હોય તો બહુ ઓછા ઇન્વેસ્ટિગેશનમાં દર્દીનું નિદાન થઈ શકે અને આ દર્દીના સમય અને પૈસા બચી જાય. આથી આપણે દર્દીનો ઇતિહાસ નોંધવો અત્યંત જરૂરી છે. ઘણી વખત દર્દીને આપણે ઘણા પ્રકારના સર્ટિફિકેટો આપવા પડતા હોય છે. આ બધા તબીબે સર્ટિફિકેટ આપવા પહેલાં દર્દીનો પૂર્વ ઇતિહાસનો પૂરેપૂરો અભ્યાસ કર્યા બાદ જ સર્ટિફિકેટ આપી શકાય. આથી દર્દીને સર્ટિફિકેટ આપવા બાબતે આ ઇતિહાસ પૂરો જાળવી રાખવો ઘણું જરૂરી છે. આમ દર્દીના ઇતિહાસનું ઘણું ક્લિનિકલ મહત્ત્વ રહેલું છે જે દરેક ડાક્ટરે પોતાની રીતે પોતાનો ઇતિહાસ
એટલે કે દર્દીનો ઇતિહાસ સંપૂર્ણપણે જાળવી રાખવો એ અત્યંત જરૂરી છે. અસ્તુ.